સમાચારોમાં આગળ વાત કરીએ તો લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કાનું મતદાન શરૂ થઈ ચૂક્યું છે ત્યારે દેશના 11 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોની 93 લોકસભા સીટો પર સવારે 7 વાગ્યાથી મતદાન શરૂ થઈ ચૂક્યું છે। રાજકોટમાં આજે વહેલી સવારથી જ મતદારો પોતાનો કિંમતી મત આપવા મતદાન કેન્દ્રે પહોંચી રહ્યા છે ત્યારે રાજકોટ શહેર ભાજપ મહામંત્રી વિરેન્દ્રસિંહ ઝાલાએ સહપરિવાર મતદાન કર્યું હતું। એટલું જ નહીં, જાગૃત ઝાલા પરિવારની ત્રણ પેઢીએ એક સાથે મતદાન કર્યું હતું ત્યારે વિરેન્દ્રસિંહ ઝાલા અને પરિવારે લોકોને અચૂક મતદાન કરી અને લોકશાહીના આ મહાપર્વની ઉજવણી કરવા માટેની અપીલ કરી હતી। આજે ત્રીજા ચરણની લોકસભાની ચૂંટણીનું મતદાન છે। લોકશાહીનું મહાપર્વ એટલે મતદાન। આજે આપણે સૌ સહપરિવાર મતદાન કરાવીએ તથા વિકસિત ભારત, સમૃદ્ધ ભારત, સુરક્ષિત ભારતના આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના સપનાને પરિપૂર્ણ કરીએ। આજે મતદાન કરાવી અને વિકસિત ભારતના સંકલ્પમાં આપણે સૌ સાથે જોડાઈએ અને ભવ્ય બહુમતથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારનો વિજય કરીએ।